હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં ચોથાનો સીનો આન્સર લઈશું. એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એમાં તમને જો બ્રેકેટમાં આપેલા છે શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા અહીંયા પૂરવાની રહેશે. તો બ્રેકેટમાં કયા કયા શબ્દો આપેલા છે? તો કે હુ, વોટ, વેર અને વેન. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટમાં શું કહે છે? બ્લેન્ક ડુ ધ ચિલ્ડ્રન કીપ ધેર બેગ્સ. તો અહીંયા શું કીધું છે? તો અહીંયા આપણાને આવશે વેર. ઓકે. સેકન્ડ છે તો કે બ્લેન્ક ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ઇવનિંગ. તો કે બાળકો શીખ્યા છે સાંજે ક્યાં રમવાના છે? તો કે વેર આવશે. ક્યાં એટલે કે વેર. તો થર્ડ છે કે બ્લેન્ક કિક્સ ધ બોલ્સ. તો કે હુ કિક્સ ધ બોલ. ફોર્થ લઈશું તો કે બ્લેન્ક્સ ડઝ મિહિર બાય ફ્રોમ ધ શોપ. તો કે વોટ આવશે. તો કે વોટ ડઝ મિહિર બાય ધ ફ્રોમ ધ શોપ. ફિફ્થ લઈશું તો કે બ્લેન્ક્સ ડઝ જુગલ કીપ્સ ઇટ્સ બેગ્સ. તો કે આવશે વેર. પછી સિક્સ લઈશું તો કે બ્લેન્ક્સ ડુ રાજ એન્ડ રવિ ગેટ અપ અર્લી એવરી ડે. તો આવશે વેન. સેવન્થ લઈશું તો કે બ્લેન્ક ડુ ધ ગર્લ્સ ડ્રો. તો આવશે વોટ. એટ લઈશું તો કે બ્લેન્ક સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ. તો કે આવશે હુ. નાઇન્થ લઈશું તો કે બ્લેન્ક ડઝ રામુ સેલ્સ. તો આવશે વોટ. 10th લઈશું તો કે બ્લેન્ક ડુ ધ ફાર્મર્સ ગો ટુ ધ ધેર ફિલ્ડ્સ. તો આવશે વેન. 11th લઈશું તો કે બ્લેન્ક ડુ યુ ડુ એક્સરસાઇઝ ઇન ધ ગાર્ડન. તો કે વેન. 12th લઈશું તો કે બ્લેન્ક્સ બ્રિંગ્સ લેટર્સ. તો આવશે હુ. હવે આપણે ક્વેશ્ચન 4નો ડી લઈશું. એમાં શું કહે છે? રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફ્રોમ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન્સ વર્ડ્સ. અહીંયા શું કહે છે? આપણે જે તમને આપેલું છે સેન્ટેન્સ વાંચીને જે અંડરલાઇન તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો મેં કરેલી છે એ અંડરલાઇન કરેલી છે એ વર્ડનો આપણે શું બનાવવાનું છે? ક્વેશ્ચનમાં બનાવવાનું છે. ઓકે. તો તમને 4 જગ્યાએ અંડરલાઇન કરેલી છે દેખાય છે. જો ફર્સ્ટ ક્વેશ્ચનમાં જો ધ ગર્લની નીચે અંડરલાઇન, રંગોલીની નીચે અંડરલાઇન, ઇન ધ ક્લાસરૂમની નીચે અંડરલાઇન, પછી ડ્યુરિંગ દિવાળીની નીચે અંડરલાઇન કરેલી છે. તો અંડરલાઇન કરેલી છે એનો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો કેવી રીતે બનાવીશું પ્રશ્ન? તો તેને આપજો. જો હું ફર્સ્ટમાં ધ ગર્લ્સ છે એટલે કે ધ ગર્લ્સ કાઢવું હોય તો અહીંયા કહે છે ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. એટલે કે દિવાળીના દિવસે છોકરીઓએ ક્લાસરૂમમાં રંગોલી દોરી. તો કે ધ ગર્લ્સ છે તો ધ ગર્લ્સ કાઢવું હોય તો શું કરીશું કે કોને રંગોલી કે કોને દિવાળીના દિવસે રંગોલી દોરી? તો આપણે કોને માટે શું લગાવવું પડશે? હુ. તો ફર્સ્ટમાં જો મેં આન્સરમાં ફર્સ્ટમાં લખેલું છે કે હુ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. સેકન્ડ, ચલો રંગોલી કાઢવું હોય તો શું આવશે? છોકરીઓએ ક્લાસરૂમમાં દિવાળીના દિવસે શું દોર્યું? તો શું માટે શું આવશે? વોટ આવશે. તો સેકન્ડમાં મેં લખેલું છે તો કે વોટ ડુ ધ ગર્લ્સ ડ્રો ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. ઓકે. પછી થર્ડ લઈશું તો કે ઇન ધ ક્લાસરૂમ. તો કે ક્યાં દોરી? આપણે ક્લાસરૂમ કે દિવાળીએ શું છે કે છોકરીઓ દિવાળીના દિવસે રંગોળી ક્યાં દોરી? તો કે ક્યાં માટે શું આવશે? વેર આવશે. તો અહીંયા મેં લખેલું છે કે વેર ડુ ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ડ્યુરિંગ દિવાળી. ઓકે. પછી ફોર્થ લઈશું તો ફોર્થમાં શું છે? ધ ગર્લ્સ શું કહે છે? છોકરીઓએ રંગોલી શું કહે છે ક્લાસરૂમમાં ક્યારે દોરી? ક્યારે માટે આવશે? એ કે ડ્યુરિંગ દિવાળી એટલે કે દિવાળીના સમય દોરી હતી. તો કે ક્યારે આવશે? તો ક્યારે માટે શું આવશે? વેન આવશે. તો એ મેં લખેલું છે ફોર્થમાં વેન ડુ ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ. ઓકે. આ રીતે તમારે દરેકે દરેક વાક્ય બનાવી નાખવાના રહેશે. તો મેં બીજા બધા લખેલા છે, હું સીધા આન્સર કહું છું, જરા તમે ધ્યાન આપજો. બીજામાં શું કહે છે? મિસિસ વેસ ટીચિસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. તો આન્સર આવશે તો કે હુ ટીચિસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. સેકન્ડમાં બનશે વોટ ડઝ મિસિસ વેસ્ટ ટીચિસ એટ હાઉસ એવરી સેટરડે. થર્ડ આવશે વેર ડઝ મિસિસ વેસ્ટ ટીચિસ ઇંગ્લિશ એવરી સેટરડે. ફોર્થ આવશે વેન ડઝ મિસિસ વેસ્ટ ટીચિસ ઇંગ્લિશ એટ હર હાઉસ. આ રીતે વાક્ય બનશે. ચલો થર્ડ લઈશું. થર્ડમાં શું કહે છે? ધ પોસ્ટમેન કમ્સ ટુ ધ પોસ્ટ ઓફિસ એટ 9 o'clock એવરી ડે. તો એનો આપણે આન્સર આવશે તો કે હુ કમ્સ ટુ ધ પોસ્ટ ઓફિસ એટ 9 o'clock એવરી ડે. સેકન્ડ આવશે વોટ ડઝ ધ પોસ્ટમેન કમ્સ એટ 9 o'clock એવરી ડે. થર્ડ આવશે વેર ડઝ ધ પોસ્ટમેન કમ એટ 9 o'clock. ફોર્થ આવશે વેન ડઝ ધ પોસ્ટમેન કમ ટુ ધ પોસ્ટ ઓફિસ. એ રીતે વાક્ય બનશે. થર્ડ લઈશું. એમાં શું કહે છે? મનન
વોશિસ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ? તો આન્સર આવશે આનો તો કે હુ વોશિસ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. સેકન્ડ આવશે વોટ ડઝ મનન વોશ ઇઝ ધ ગેરેજ એવરી મોર્નિંગ. થર્ડ આવશે વેર ડઝ મનન વોશ હિઝ કાર એવરી મોર્નિંગ. ફોર્થ આવશે વેન ડઝ મનન વોશ હિઝ કાર ઇન ધ ગેરેજ. ફિફ્થ લઈશું વાક્ય. એમાં શું કહે છે? રામુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. તેનું બનાવીશું આપણે વાક્ય બનશે તો કે હુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. સેકન્ડ આવશે વોટ ડઝ રામુ વોટર ઇન ધ ગાર્ડન. થર્ડ આવશે વેર ડઝ રામુ વોટર ધ રોઝ પ્લાન્ટ્સ. ફોર્થ આવશે તો કે વેન ડઝ રામુ વોટર ધ રોઝ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન. હવે લઈશું ક્વેશ્ચન 6. એમાં શું કહે છે? અંકિત વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. ચલો એના આન્સર બનાવીશું. તો ફર્સ્ટ આવશે હુ વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. પછી સેકન્ડ આવશે વોટ ડઝ અંકિત વોચ. આનો જવાબ મેં ઉપર લખી દો ઇન ધ થિયેટર એવરી વીક. થર્ડનું આવશે વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ એવરી વીક. ફોર્થ આવશે વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ ઇન અ થિયેટર. ક્વેશ્ચન નંબર 7 લઈશું. એમાં શું કહે છે? મિસ્ટર કોટક ડ્રિંક્સ ટી ઇન હિઝ ઓફિસ એટ 11 AM. એના બનાવીશું ફોર વાક્ય. તો આન્સરમાં ફર્સ્ટમાં આવશે તો કે હુ ડ્રિંક્સ ટી ઇન હિઝ ઓફિસ એટ 11 AM. પછી સેકન્ડ આવશે વોટ ડઝ મિસ્ટર કોટક ડ્રિંક્સ ઇન હિઝ ઓફિસ. થર્ડ આવશે વેર ડઝ મિસ્ટર કોટક ડ્રિંક્સ ટી એટ 11 AM. ફોર્થ આવશે વેન ડઝ મિસ્ટર કોટક ડ્રિંક્સ ટી ઇન હિઝ ઓફિસ. ક્વેશ્ચન 8 લઈશું. એમાં શું કહે છે? દીપક સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ્સ એવરી મોર્નિંગ. તો આન્સરમાં ફર્સ્ટમાં આવશે તો હુ સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. સેકન્ડ આવશે વોટ ડઝ દીપક સિંગ ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. થર્ડ આવશે વેર ડઝ દીપક સિંગ ભજન એવરી મોર્નિંગ. ફોર્થ આવશે વેન ડઝ દીપક સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.